મારામાં છે ને હું ટેબ્લેટમાં જે સ્કૂલ જોઈન્ટ કરું છું ને એમાં સિસ્ટમ નીકળી ગઈ છે એટલે. ઓકે, તો હવે અપડેટ કરી નાખજે હો. અપડેટ કરી નાખજે ગૂગલ મીટ, એટલે એ જે છે ને સિસ્ટમ આવી જાય. ઓકે મેમ. ઓકે, તારો રોલ નંબર શું છે? 60. 60. ઓકે. કેમ ચારે જ ગર્લ્સે પોતપોતાના રોલ નંબર લખ્યા છે બેટા? સારા નથી આજે? સારા અમે છે ને જો ને. ઈકરા. ઓકે. મિસ લખ્યું છે. હા. હવે લાસ્ટમાં આપણે જે છે એ પાર્ટ કમ્પ્લીટ કરી નાખ્યો બેટા, કે હજી બાકી હતો, અધૂરો મેમ હતો? કમ્પ્લીટ થઈ ગયો. મેમ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો, પણ તમારે રીડિંગ કરાવવાનું બાકી હતું. હે ને? હા રીડિંગ મેમ. બાકી હતું ને? ઓકે. તો હવે જે છે એ હું તમને રીડિંગ કરવાનું કહીશ અને સાથે સાથે ફરીવાર સમજાવતી પણ જઈશ, એટલે તમે જો કદાચ ભૂલી ગયા હોય તો તમને ફરીવાર યાદ આવી જાય. હવે ધ્યાન આપજો, હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું. ઓકે મેમ. દેખાય છે ગર્લ્સ? યસ મેમ. હા મેમ. ઓકે. તો અહીંયા જે છે એ આપણે યુનિટ નંબર 2 એમાં એક્ટિવિટી 8 જે છે, તો એક્ટિવિટી 8 આપણું પાઠ છે અને એનું નામ છે મેગા રાઈડ. હવે મેગા એટલે મોટું અને રાઈડ એટલે સવારી. તો અહીંયા એક સવારી મતલબ કે મેગા રાઈડની વાત કરવામાં આવેલી છે, મોટી સવારી. હવે આ આખું જે યુનિટની અંદર એક્ટિવિટી 8 છે એ શેના બેઝ ઉપર છે? તો આ બુલેટ ટ્રેન અથવા તો મેટ્રો ટ્રેન જે છે એના બેઝ ઉપર છે, કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે જે છે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી. તો શા માટે? કારણ કે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ એવી રીતે જે છે મેટ્રો ટ્રેનની અંદર ઘણા બધા 50,000 જેટલા લોકો હરરોજ જે છે મુસાફરી કરે છે. તો એમની સગવડતા માટે, એટલે એમને ઝડપથી પોતાના બિઝનેસ મતલબ કે પોતાના કામ ધંધો જ્યાં હોય ત્યાં ઝડપથી પહોંચી શકે, તો એટલા માટે જે છે એને સુવિધા માટે સરકારે એવો નિર્ણય કર્યો કે આપણે એક ટ્રાવેલની સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે એક ટ્રેન શરૂ કરીએ, મેગા રાઈડ. એની અંદર જે છે એ ઝડપથી બધા લોકો પોતપોતાની જગ્યાએ જ્યાં જવું છે ત્યાં ઝડપથી પહોંચી શકે અને લોકોની મુસાફરી આસાન થઈ જાય. તો એટલા માટે સરકારે જે છે એ 2000 કરોડ એટલે કે 2000 કરોડ રૂપિયા જે છે એ મેગા કંપનીને, મેગા કંપની જે છે એ શેની કંપની છે? તો કે એ જે છે મેટ્રો લિંકની, એનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. એટલે કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે જે છે એ ટ્રેન શરૂ કરવા માટે સરકારે 2000 કરોડ રૂપિયા આપ્યા અને એના દ્વારા જે છે એ ટ્રેન શરૂ કરવામાં આવી. હવે એ ટ્રેનની અંદર જે છે એ 3 પ્રકારના વિભાગ હતા. કયા કયા? તો એક તો ટ્રેન છે એ ઉત્તરથી દક્ષિણ તરફ ચાલે. પછી બીજું એવું હતું કે એ ટ્રેન છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ચાલે. અને ત્રીજું અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર ચાલે. એવી રીતે 3 ફેસિલિટીઝ હતી અને એમાં અલગ અલગ રીતે જે છે એ ટ્રેનના રૂટ હતા, કે ઉત્તરથી દક્ષિણ વાળી ટ્રેન છે તો એ આ જગ્યાએ ચાલે અને પૂર્વથી પશ્ચિમ વાળી ટ્રેન છે તો આ જગ્યાએ ચાલે. બરાબર? ઓકે, ચાલો હવે જે છે આપણે તમે રીડ કરો અને પછી હું ફરીવાર સમજાવતી જઈશ. પહેલા રોલ નંબર 13 છે પ્રેઝન્ટ. રોલ નંબર 13. હા મેમ. ઓકે, ચાલો બેટા પહેલો પેરેગ્રાફ તું વાંચ. હા મેમ. Gujarat is a progressive state. Ahmedabad is the largest લાર્જેસ્ટ city.
largest city and center of business in Gujarat. Gandhinagar is the capital of Gujarat. About 50,000 people every day travel between these two capitals, old and new. So we need a good transport facility. વેરી ગુડ. ઓકે, હવે અહીંયા શું કહે છે કે ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. હવે ગર્લ્સ, તમને ખ્યાલ છે કે સ્ટેટ એટલે શું? કોઈને ખ્યાલ છે સ્ટેટ એટલે શું? નહીં મેમ. કોઈને નથી ખ્યાલ? અનિશા, હા મિસ. સ્ટેટ એટલે શું બેટા? જિલ્લો શાયદ જિલ્લો થાય. નહીં, સ્ટેટ એટલે રાજ્ય. જો ખાસ યાદ રાખજો, અંગ્રેજીમાં આપણે જેમ દેશ છે એને શું કહીએ અંગ્રેજીમાં? કોને ખ્યાલ છે? મિસ સ્ટેટ એટલે રાજ્ય. હા, સ્ટેટ એટલે રાજ્ય. દેશને શું કહીએ અંગ્રેજીમાં? કન્ટ્રી. વેરી ગુડ. જો ખાસ યાદ રાખજો, આ વસ્તુ તમારે જે છે એ અત્યારે નહીં પણ હંમેશ યાદ રાખવાનું છે કે આપણે દેશને કન્ટ્રી કહીએ, પછી દેશની અંદર જે છે રાજ્ય હોય તો રાજ્યને સ્ટેટ કહીએ, પછી રાજ્યની અંદર રાજધાની હોય તો રાજધાનીને આપણે કેપિટલ કહીએ, અને બીજું શું હોય તો કે શહેર પણ હોય. રાજ્યની અંદર કેપિટલ હોય એટલે રાજધાની પણ હોય અને શહેર પણ હોય. તો શહેરને શું કહીએ અંગ્રેજીમાં? સિટી કહીએ. બરાબર? તો ખ્યાલ આવ્યો કે કન્ટ્રી એટલે દેશ, પછી કન્ટ્રીની અંદર શું હોય? દેશની અંદર રાજ્ય હોય તો રાજ્યને આપણે કહીએ સ્ટેટ, અને રાજ્યની અંદર રાજધાની હોય તો એને કહીએ આપણે કેપિટલ, અને શહેર હોય તો એને કહીએ સિટી. આટલું ખ્યાલ આવ્યો ગર્લ્સ? જો આપણે અંગ્રેજી નામ ગુજરાતીમાં આપણે ખબર છે કે ભારત આપણો દેશ છે, પણ દેશને અંગ્રેજીમાં શું કહેવાય તો કે એને કહેવાય કન્ટ્રી. પછી આપણે એ ખબર છે કે ગુજરાત આપણું રાજ્ય છે, પણ રાજ્યને અંગ્રેજીમાં શું કહેવાય તો કે સ્ટેટ. ખ્યાલ આવ્યો? અને એની અંદર જે છે એ આપણી રાજધાની કઈ છે ગર્લ્સ? દિલ્હી. ગુજરાત રાજ્યની રાજધાની દિલ્હી જે છે એ ભારત દેશની રાજધાની છે. આપણા ગુજરાત રાજ્યની રાજધાની કઈ છે? ગાંધીનગર. વેરી ગુડ. તો દરેક જેમ દરેક દેશ હોય એની રાજધાની હોય, એવી જ રીતે દરેક જે સ્ટેટ છે, મતલબ કે જે રાજ્ય છે તો એની રાજધાની હોય. તો આપણું રાજ્ય કયું છે તો કે ગુજરાત. તો ગુજરાતની રાજધાની કઈ છે તો કે ગાંધીનગર. મતલબ ગાંધીનગરમાં બધા જે છે એ ગવર્મેન્ટની બધું જે કાંઈ પણ કાર્યવાહી હોય તો એ ત્યાં ગાંધીનગરમાં થતી હોય. તો અહીંયા શું કે છે, આપણું ગુજરાત રાજ્ય છે એ શું છે તો કે પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. આપણું ગુજરાત રાજ્ય પ્રગતિશીલ રાજ્ય છે, અને એમાં અમદાવાદ ઇઝ અ લાર્જેસ્ટ સિટી. હવે આપણું ગુજરાત રાજ્ય છે એમાં કેટલા બધા શહેરો આવે છે તો કે એમાં અમદાવાદ આવે, સુરત આવે, બરોડા આવે, રાજકોટ આવે, પછી ગાંધીનગર આવે, આપણું ભાવનગર આવે. તો એ બધું જે છે એ શું કહેવાય? એ બધા જે છે એ સિટી છે, શહેરો. અને એમાં સૌથી મોટામાં મોટું શહેર કયું છે ગુજરાત રાજ્યમાં તો કે અમદાવાદ. ખ્યાલ છે ગર્લ્સ તમને આ? જો આજે મને કોઈના આન્સર નથી મળતા, બધા ક્યાં છો? તો સૌથી મોટા 4 સિટી કયા કયા છે મને કહેતો બેટા? અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને દિલ્હી. એ નહીં બેટા, આપણા ગુજરાત રાજ્યની અંદર જ કહું છું ખાલી. અમદાવાદ જે છે આપણે આવે, મુંબઈ આપણે આવે, ગુજરાતમાં આવે? નહીં, તો મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં આવે. તો ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ આપણે, એટલે માત્ર ખાલી આપણા જ રાજ્યની. તો આપણા રાજ્યની અંદર જે છે એ કયા મોટા સિટી છે તો કે એની અંદર જે છે અમદાવાદ, ગાંધીનગર, બરોડા અને સુરત. આ બધા જે છે એ મોટા સિટી કહેવાય આપણા રાજ્યમાં. બરાબર?
તો આમાં સૌથી મોટું જે છે અમદાવાદ છે, અને એ અમદાવાદની અંદર કામ માટેના, બિઝનેસ માટેના ઘણા સેન્ટર છે બધા, મતલબ કે કેન્દ્ર છે બિઝનેસ માટે. બધા જે છે કોઈ વેપાર ધંધો કરવા, કામ ધંધો કરવા, વધારે પૈસા કમાવા માટે ક્યાં જાય છે? તો કે ગુજરાતમાં ને અમદાવાદમાં ને ગાંધીનગરમાં. તો એ જે છે ત્યાંના લોકો જે છે રોજથી અમદાવાદથી ગાંધીનગર આવે ને ગાંધીનગરથી અમદાવાદ આવે, તો એટલી બધી જે છે એ મુસાફરી લોકો જે છે 50,000 જેટલા લોકો મુસાફરી કરે. તો એટલા માટે એ લોકોની સુવિધા માટે સારી એવી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની જરૂર પડે. તો એટલા માટે ગવર્મેન્ટે શું નિર્ણય લીધો? તો કે મેગા જે છે મેટ્રો લિંક એક્સપ્રેસ એક સારી એવી રેલવે ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો. ઓકે, ચાલો બીજો પેરેગ્રાફ કોણ વાંચે છે? સારા વાંચે. ચલો હા મિસ. 29. હા. The government of Gujarat planned of a new railway project. The government started a 2,000 crores company for that project. The name of the company is Mega, and full form Metrolink Express for Gandhinagar and Ahmedabad. Project is about 200 crores. ઓકે. તો અહીંયા જે છે એ શું કહે છે કે આટલા બધા લોકો ટ્રાવેલ કરે છે ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ. તો એટલા માટે સરકારે એક ટ્રેન શરૂ કરવાનો, રેલવે પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને એટલા માટે ગવર્મેન્ટે 2,000 કરોડ રૂપિયા જે છે મેગા કંપની જે છે એનું નામ આખું શું છે? તો કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. એટલે ગાંધીનગરથી અમદાવાદ ને અમદાવાદથી ગાંધીનગર જે ટ્રેન જાય છે, બુલેટ ટ્રેન અથવા તો મેટ્રો ટ્રેન, તો એ જે છે એ કંપનીને એણે 2,000 કરોડ રૂપિયા આપ્યા. અને એના દ્વારા જે છે એ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. ઓકે, ચાલો હવે પછીનું ત્રીજો પેરેગ્રાફ ઈકરા વાંચશે. Miss, you new join the roll number 25. હા, ઓકે. ચાલો ઈકરા, હા વાંચો. તારા માઇક માંથી અવાજ આવે છે બેટા, કઈ સંભળાતો નથી તારો અવાજ. Miss, you read करो roll number 25. તો સારાને એક જ મિનિટ. ના, ઈકરાને કહું છું કે ઈકરાના માઇક માંથી અવાજ આવે છે, તો એ જે કઈ બોલે છે એ સંભળાતું નથી. હજી નથી સંભળાતું બેટા. ઈકરા, નથી સંભળાતું. હા, લેફ્ટ થઈને જોઈન્ટ થા. હવે ત્યાં સુધી જે છે એ આપણે 25 ને કહીએ વાંચીએ, અને એના પછી ઈકરા વાંચશે. હા, એના પછીનો પેરેગ્રાફ, ત્યાં સુધી ઈકરા આવી જશે. ઓકે, ચાલો વાંચો બેટા. 25. हाँ मिस. The north south. નહીં, એના ઉપરનો પેરેગ્રાફ. હેલો મિસ, અવાજ આવે છે? ઈકરા આવી ગઈ? ઓકે, ચાલો હવે ઈકરા જ વાંચશે. ઈકરા આવી ગઈ, પછી 25 તું વાંચજે હો બેટા. ચાલો. મિસ, અવાજ આવે છે ને? હા, આવે છે, વ્યવસ્થિત આવે છે. હવે વાંચ. The north south એ corridor નહીં, will એની ઉપરનું. This metro rail project has two town phase. In હેઝ the ટુ first ટી phase, ડબલ્યુ. there ધીરે ધીરે વાંચ બેટા. અને હું જ્યારે તને એમ કહું છું ને કે આમાં 2 થાય એમ, તો ત્યારે એ સાંભળ અને પછી સુધારીને વાંચ બેટા. હા, વાંચો. two હા, two phase. In the first phase, there will be their lines north થ્રી south લાઈન corridor. Eh? 3 લાઈન છે. Three lane. હમ Three line north south corridor, east west corridor, and અંડરગ્રાઉન્ડ. underground corridor. Total length on all of all the three lines will be 7
76 kilometer. ઓકે ઓકે, વેરી ગુડ. તો આમાં શું કહે છે કે હવે મેટ્રો ટ્રેનની શરૂઆત તો કરવામાં આવી અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે. તો એની અંદર 3 પ્રકારના જે છે એ વિભાગ હતા. તો એ કયા કયા હતા? તો એક તો નોર્થ સાઉથ કોરિડોર, એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ જાય. તમે જુઓ આ જે છે એ આપણે જે મેપ જોયો તો એમાં લાલ કલરની આખી લાઈન છે, દેખાય છે અહીંયાથી જે છે અહીંયા સુધી જાય છે. હા મેમ. તો એ જે છે એ કઈ છે? નોર્થ સાઉથ, એટલે ઉત્તરથી દક્ષિણ તરફની, મતલબ કે અહીંયા અમદાવાદથી શરૂ કરીને અહીંયા ગાંધીનગર સુધી જે જાય છે લાઈન, તો એ નોર્થ સાઉથ એટલે ઉત્તરથી દક્ષિણ તરફની લાઈન છે. જો કેટલી મોટી લાઈન છે, ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધી જાય છે છેક, તો એ નોર્થ સાઉથ છે. પછી એમ કે છે કે ઈસ્ટ વેસ્ટ. તો ઈસ્ટ વેસ્ટ એટલે કઈ? આ ભૂરી લાઈન છે, જુઓ તો તમે, નાની દેખાય છે અહીંયા અંદર ને અંદર છે અમદાવાદની. ઈસ્ટ વેસ્ટ એટલે હા. હા, તો ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. તો એ પૂર્વથી પશ્ચિમ તરફ જતી જે લાઈન છે ઈસ્ટ વેસ્ટ, તો એ માત્ર ખાલી અમદાવાદમાં જ છે. જુઓ તમે, બ્લુ લાઈન જે દેખાય છે એ પૂર્વથી પશ્ચિમ વાળી, એ કઈ જાય છે અહીંયા ઉપર સુધી? જુઓ તો નથી જતી. એ ક્યાં છે? ખાલી અમદાવાદમાં જ તે. એટલે પૂર્વથી પશ્ચિમ તરફનું જે અમદાવાદ છે એને જોડે છે આ લાઈન. કઈ? પૂર્વ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વાળી લાઈન છે એ. તો એની અંદર 3 વિભાગ છે, એક નોર્થ સાઉથ, એક ઈસ્ટ વેસ્ટ અને એક જે છે એ અંડરગ્રાઉન્ડ. અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર ચાલે. તો એ ત્રણેય જે રેલવે લાઈન છે એ થઈને ત્રણેયના જે છે પાટાની લંબાઈ થઈ અને 76 કિલોમીટર થાય છે. ત્રણેયની થઈને, એકની નહીં. ખ્યાલ આવ્યો? મેમ, હા બેટા. કોરિડોર એટલે કોરિડોર એટલે બારણું, જે છે એક ટ્રેક થી બીજા ટ્રેક તરફ, એટલે એક રેલવે લાઈન થી બીજા રેલવે લાઈન, આપણે ફાટક કહીએ ને જે રેલવેમાં જે હોય ને ઈ. તો એક થી બીજી જગ્યાએ જવા માટે જે આરપાર થઈને જવાનો જે રસ્તો હોય ને રેલવેના ડબ્બામાં, એને કહેવાય કોરિડોર. ઓકે, ચાલો હવે આના પછીનું 25 વાંચે છે હવે the north south corridor. 25. હા મિસ. ચાલો વાંચો બેટા. The north-south corridor will connect Ashram Road to Gandhinagar. This corridor will be 32.65 meters long. It will start from APMC Vasna on Highway 8A. It will pass through Vasna, passing and એન્ડ ટાઉન હોલ. ઓકે, તો હવે જે છે ત્રણ જે છે ટ્રેક છે, એમાંથી સૌથી પહેલો ટ્રેક છે નોર્થ સાઉથ એટલે ઉત્તરથી દક્ષિણ. તો એની વાત કરવામાં આવી છે. તો કે આ કોરિડોર જે છે, મતલબ કે આ જે ટ્રેક છે તો એ ક્યાંથી શરૂ થાય છે? તો કે એ એપીએમસી વાસણા 8A નેશનલ હાઈવે છે ત્યાંથી એ શરૂ થાય છે. અને કઈ જગ્યાએથી પસાર થાય છે? તો કે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ, ટાઉન હોલ બધું જે છે એ ત્યાંથી પસાર થતી જાય છે. અને આની લંબાઈ કેટલી છે એકની? ઉત્તરથી દક્ષિણ વાળા કોરિડોરની તો કે 32.65 જે છે મીટર એ એકની લંબાઈ છે. એટલે મેં તમને હમણાં રેડ કલરનો રસ્તો દેખાડ્યો ને, તો એની લંબાઈ કેટલી છે? 32.65. કેમ કે એ મોટો છે. જુઓ તો તમે, એની લેન્થ કેટલી છે, ક્યાંથી ક્યાં સુધી જાય છે. તો એટલા માટે જે છે એની લંબાઈ 32.65 છે. ઓકે, ચાલો પછી એના પછીનું જે છે રોલ નંબર 40 વાંચશે. હા મિસ. This line will ક્રોસ. This line will cross the east-west corridor at Income Tax Junction. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. There are 2 more junctions on this line, Info City and Gift City. There will be 31 stations on this corridor. ઓકે, વેરી ગુડ. હવે અહીંયા આપણને આપ્યું જંકશન. તો
તો કે જંક્શન એટલે શું? તો કે જંક્શન એટલે જોડાણ. તમને ખ્યાલ છે અમુક વાર પાટા બદલવામાં આવે, એક પાટો જતો હોય ને ત્યાંથી જ બીજો પાટો એની ઉપરથી પસાર થતો હોય તો એને બદલવામાં આવે તો એને કહેવાય જંક્શન. હવે અહીંયા એમ કે છે કે આ નોર્થ સાઉથ વાળી કોરિડોર છે, એટલે ટૂંકમાં આપણે આની જ હજી વાત કરી રહ્યા છીએ કે એની ઉત્તરથી દક્ષિણ વાળી, આ બે પેરેગ્રાફ એના જ છે. તો ઉત્તરથી દક્ષિણ વાળો જે કોરિડોર મતલબ એ જે રસ્તો છે, ટ્રેક છે, તો એ ક્યાંથી ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે ને એની વચ્ચેથી પસાર થાય છે. એટલે ત્યાં જંક્શન એટલે શું? વચ્ચેથી પસાર થવું. હવે તમે જુઓ તો આ રેડ કલરનો જે રસ્તો છે અહીંયા, એની અંદર આ બ્લુ રસ્તાની વચ્ચેથી પસાર થાય છે કે નહીં? જુઓ તો તમે, આ બ્લુ રસ્તો છે, બરાબર? આ બ્લુ રસ્તો છે અને આ રેડ છે, તો એ બંને વચ્ચે પસાર થાય છે કે નહીં? એકબીજાની વચ્ચેથી પસાર થાય છે કે નહીં ગર્લ્સ? દેખાય છે? જુઓ તો તમે, યલો કલરનું અહીંયા જે છે ડોટ આપેલા છે બે, તો એ શું? તો એ શું છે? તો એ જંક્શન છે. મતલબ કે જ્યાંથી આ બ્લુ રસ્તો, મતલબ કે પૂર્વ પશ્ચિમ વાળો જે ટ્રેક પસાર થતો હતો ને એની વચ્ચેથી આ ટ્રેક છે. કયો? લાલ કલરનો, બે ટપકા છે જો યલો કલરના. ત્યાં જમશેદપુર લખ્યું છે ને એક જગ્યાએ પાલડી લખ્યું છે. તો એ શું છે? તો એને કહેવાય જંક્શન. જ્યાંથી એક ટ્રેનનો ટ્રેક પસાર થતો હોય ત્યાં બીજી ટ્રેનનો પણ ટ્રેક પસાર થતો હોય તો એ બંને વચ્ચે જોડાણ હોય, મતલબ કે પાટા બદલવામાં આવે તો એને કહેવાય જંક્શન. તો આ જે રસ્તો છે કયો? નોર્થ સાઉથ વાળો, ઉત્તરથી દક્ષિણ વાળો, એ જે જાય છે ટ્રેનનો રસ્તો, તો તે વચ્ચેથી જે છે એમાં જંક્શન આવે છે અને થોડુંક કોબા સર્કલ પાસે વળી અને ગાંધીનગર તરફ જવા રવાના થાય છે. ત્યાં ફરી પાછા બે જંક્શન આવે છે, એટલે ફરી પાછા બે જોડાણ આવે છે રસ્તા વચ્ચે. કઈ કઈ જગ્યાએ? તો કે એક ઇન્ફો સિટી અને એક GIFT સિટી. તો બે જગ્યાએ જે છે જંક્શન આવે છે. અને આ જે રૂટ છે એના ઉપર 31 સ્ટેશન છે. કયા રૂટ ઉપર? રોલ નંબર 40 કેસે મને. કયા રૂટ ઉપર બેટા? આપણે કોની વાત કરી રહ્યા છીએ? કયા રૂટની? કોને ખ્યાલ છે? વિજયાને? મતલબ આપણે જે છે એ કયા રૂટની વાત કરીએ? ઈસ્ટ વેસ્ટ ની વાત કરીએ છીએ બેટા. અહીંયા શું લખ્યું છે? તમે લોકોનું ધ્યાન ક્યાં છે? કોઈનું ધ્યાન નથી. મેં પ્રશ્ન પૂછ્યો એટલે કોઈને ન આવડ્યું તો એનો મતલબ શું છે? કે કોઈનું ધ્યાન નથી. ધ નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ જે લાઈન જાય છે એ. મેં આ હમણાં રેડ લાઈન બતાવી, એ તમે બધા જોઈ કે નહીં? આટલી મોટી રેલવેની લાઈન છે, રેડ કલરની દેખાય છે, જોઈ કે નહીં? હા, તો એ કઈ છે? તો કે ઉત્તરથી દક્ષિણ વાળી. અને એના ઉપર 31 સ્ટેશન આવેલા છે. કોના ઉપર? તમને એ ખ્યાલ છે ને ગર્લ્સ કે કુલ કેટલી રેલવે લાઈન છે? ઈ મને કહો પહેલા. એ ક્લિયર છો કે નહીં? 3 છે. કઈ કઈ છે? કઈ કઈ છે? ચાલો મને કહો. East, west, north, south and underground. હા, ઈસ્ટ વેસ્ટ એટલે કઈ કહેવાય? ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વ અને પશ્ચિમ. વેરી ગુડ. અને નોર્થ સાઉથ એટલે? ઉત્તર દક્ષિણ. ઉત્તરથી દક્ષિણ. હા, તો અત્યારે આપણે કોની વાત કરીએ છીએ? નોર્થ સાઉથ ની. હા, એટલે ઉત્તરથી દક્ષિણ વાળી રેલવે લાઈન ની વાત કરીએ છીએ ને. તો એની લંબાઈ કેટલી કીધી મેં? એની લંબાઈ કેટલી કીધી? 31 કિલોમીટર. 31 તો સ્ટેશન છે. 31 સ્ટેશન છે. અહીંયા લંબાઈ જો રાઉન્ડ કરેલું છે. 32.65. આની લંબાઈ 32.65 છે. જો તમારે બધાય તમારી બુક ની અંદર લખી લેવાનું છે કે નોર્થ સાઉથ કોરિડોર ની લંબાઈ 32.65 છે. હેલો મિસ. હા બોલો. મિસ કોકનું માઇક શાયદ ઓન છે તો ડબલ અવાજ આવે તમારો.
ના નથી, કોઈનું માઇક ઓન નથી બેટા, નથી મારા ડબલ અવાજ આવતા. ના હવે બરાબર અવાજ જ આવે છે તમારો. હા હા બરાબર છે, મને ખ્યાલ છે. ના ના હવે તમારે લોકોને જે છે એ ખાસ લખી લેવાનું તમારી બુકની અંદર, યાદ રાખવા માટે સૌથી પહેલા તો કે 32.65 જે છે એ લંબાઈ કોની છે, તો કે ઉત્તરથી દક્ષિણ તરફ જે કોરિડોર છે એની. અને એના ઉપર 31 સ્ટેશન આવેલા છે. જો તમે અહીંયા જે છે હું તમને દેખાડું, આ વ્હાઈટ કલરના ટપકા દેખાય છે તમને? જુઓ તો હા મિસ દેખાય છે. વ્હાઈટ કલરના ડોટ્સ જે છે એ દરેક ઓલા ઉપર દેખાય છે. આ વ્હાઈટ કલરના, આ હા વ્હાઈટ મિસ દેખાય છે. અહીંયા પછી જે છે આગળ જુઓ તમે, અહીંયા છે વ્હાઈટ, તો અહીંયા વ્હાઈટ છે, હા હા અહીંયા છે. એ બધા કેટલા છે જુઓ તો એ બધા છે ને સ્ટેશન છે. શું છે? સ્ટેશન. કારણ કે આ ટ્રેન છે અમદાવાદ થી ગાંધીનગર, અને ગાંધીનગર થી અમદાવાદ સુધી જ જાય છે. તો દરેક જગ્યાએ ઊભી રહેતી જાય છે, કે જેથી કરીને ત્યાં જે લોકો છે અમદાવાદના, ગાંધીનગર જવું છે, ગાંધીનગરના અને અમદાવાદ આવવું છે, તો 31 જગ્યાએ સ્ટેશન ઊભી રહી છે. એટલે જ્યાં જે લોકો ઊભા છે ત્યાંથી એ પોતે ટ્રેનમાં બેસી જાય. ખ્યાલ આવ્યો? તો 31 સ્ટેશન કયા કોરિડોર ઉપર છે, તો કે ઉત્તર થી દક્ષિણ વાળા. આટલું ક્લિયર થયું ગર્લ્સ? હા મેમ. ઓકે, તો હવે આપણે જે વાત કરીએ છીએ એ પૂર્વથી પશ્ચિમ કોરિડોરની વાત કરવાની છે. એ અનિશા વાંચશે. નાવ લેટ્સ ગો ટુ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અનિશા છે પ્રેઝન્ટ? ઓકે, કોણ વાંચશે? નિશુ વાંચ્યું રોલ નંબર 25. હા વાંચો. Now let us go on the east corridor. It will start from Kalupur. It will run through the main areas of Ahmedabad. હમ Then the line will turn south towards its circle. It આઈટી will સર્કલ. circle. It will go towards Commerce કોમર્સ Crossing. Thalgate Crossing will be the last station of this road. It will be the terminus on East-West corridor. Total length of this line will be 10.90 kimis. It will connect the eastern and western Ahmedabad. ઓકે, વેરી ગુડ. તો અહીંયા કોની વાત કરી છે, તો અહીંયા જે છે એ ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વથી પશ્ચિમ જે લાઈન છે એની વાત કરી છે. હવે પૂર્વથી પશ્ચિમ જે લાઈન છે ને એ માત્ર અમદાવાદમાં જ તે ફરે છે. એટલે એ આખા પૂર્વથી પશ્ચિમ તરફના અમદાવાદ છે એને જોડે છે. હવે તમે અહીંયા બ્લુ કલરની લાઈન દેખાય છે, જુઓ તો બ્લુ લાઈન. હા મિસ. હા, બાકીના સારા દેખાય છે ને? ઓકે, તો એ બ્લુ લાઈન છે ક્યાંય બહાર જાય છે, જુઓ તો આમ ઉપર સુધી જાય છે? નહીં. ક્યાં છે? માત્ર ને માત્ર અમદાવાદમાં જ છે. એટલે આ બાજુથી જઈ અને છેક આ બાજુ, એટલે મતલબ કે પૂર્વથી લઈને પશ્ચિમ તરફનું જે અમદાવાદ છે એને આખાને જોડે છે લાઈન. જુઓ તો અહીંથી લઈને છેક અહીંયા ઉપર સુધી મતલબ જે છે એ અમદાવાદની અંદર જ ફરે છે, બીજે ક્યાંય જતી નથી. એટલે એની લંબાઈ નાની હોય કે મોટી હોય? નાની હોય. એટલા માટે જુઓ તમે 10.90 કિલોમીટર જ છે એની લંબાઈ. કારણ કે એ માત્ર અમદાવાદમાં જ ફરે છે. અને આ જે છે એ ક્યાંથી શરૂ થાય છે, તો કે કાળુપુરથી આ જે છે લાઈન પૂર્વથી પશ્ચિમ વાળી લાઈન કાળુપુરથી શરૂ થાય છે. અને શેમાં જાય છે, તો અમદાવાદના મેઇન એરિયા છે બધા એમાં ફરે છે. અને આઈટી સર્કલ તરફ થોડીક નીચે વળી અને કોમર્સ ક્રોસિંગ તરફ જાય છે. અને થાલતેજ ક્રોસિંગ છે એ છેલ્લું સ્ટેશન છે.
થાલતેજ ક્રોસિંગ છે એ છેલ્લું સ્ટેશન છે કયા રૂટનું? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ જે રૂટ જાય છે એનું. રોલ નંબર 31 છે પ્રેઝન્ટ? 31, 61, 61. Yes, ma'am. હા બેટા, થાલતેજ ક્રોસિંગ એ કોનું છેલ્લું સ્ટેશન છે? કઈ રેલવે લાઈનનું? ઉત્તરથી દક્ષિણ વાળી કે પૂર્વથી પશ્ચિમ વાળી? પૂર્વથી પશ્ચિમ. વેરી ગુડ. પૂર્વથી પશ્ચિમ વાળી જે લાઈન છે એને શું કહેવાય? છેલ્લું સ્ટેશન હોય ને એને ટર્મિનસ કહેવાય. શું કહેવાય? Terminus. ટર્મિનસ કહેવાય એને. ટર્મિનસ કહેવાય એટલે થાલતેજ છે એને શું કહેવાય? ટર્મિનસ કહેવાય કારણ કે છેલ્લું સ્ટેશન છે એટલે. કઈ લાઈનનું? તો કે પૂર્વથી પશ્ચિમ વાળી જે લાઈન છે ને એનું છેલ્લું ટર્મિનસ એટલે છેલ્લું સ્ટેશન થાલતેજ ક્રોસિંગ છે. એની લંબાઈ કેટલી છે? 10.90 કિલોમીટર. કારણ કે એ છે અમદાવાદમાં જ છે, પૂર્વથી પશ્ચિમ તરફના અમદાવાદને જોડે છે, આગળ બીજે કાંઈ જતી નથી. ઓકે, ચાલો આના પછીનો જે છે એ મને રોલ નંબર 29 રીડ કરશે. ચલો, 29. Most of the metro route will be on pillars over ઓવરબ્રિજ. બ્રિજ. huh, bridge. તારો અવાજ ક્લિયર નથી બેટા. Hello, miss. હવે આવે હા છે? હા આવે છે. This will be called elevated route. The travelers will enjoy the beautiful scenic town. It will be a lovely view to see metro trains on elevated track. ઓકે, વેરી ગુડ. હવે શું કહે છે કે મોટા ભાગની જે ટ્રેન છે એ શેના ઉપર હોય છે? તો કે પિલોર ઉપર. આ મેટ્રો ટ્રેન હોય ને મોટા ભાગે પિલોર ઉપર અને બ્રિજ ઉપર એટલે પુલ પર હોય. ગમે એવી મોટા ભાગે ટ્રેન હોય ને એ બ્રિજ ઉપર અને પિલોર જે ઊંચા હોય એના ઉપર આવી મેટ્રો ટ્રેન ચાલતી હોય ને એને શું કહેવાય? ઇલેવેટેડ રૂટ. શું કહેવાય? રોલ નંબર 60. Yes, ma'am. શું કહેવાય જે બ્રિજ ઉપર અને પિલોર ઉપર ચાલતી હોય ટ્રેન એને? Elevated. હા, ઇલેવેટેડ રૂટ કહેવાય એને. અને ઇલેવેટેડ રૂટમાં શું હોય? તો ઉપરથી ટ્રેન જતી હોય ને એટલે નીચે આખું શહેર દેખાય. તો એ ટ્રાવેલર જે હોય એમાં ટ્રેનમાં બેઠેલા હોય એને ખૂબ મજા આવે જોવાની. અને આપણે જો નીચે હોય ને ઉપર ટ્રેન જતી હોય તો એ જોવાની આપણને પણ મજા આવે. તો મોટા ભાગે ટ્રેન છે એ પિલોર ઉપર કાં તો બ્રિજ ઉપર જતી હોય. જો અહીંયા આપણને 3 આપી છે કે રેગ્યુલર ટ્રેન હોય મતલબ કે નીચે જે છે જમીન ઉપર જે ચાલતી હોય ને બુલેટ ટ્રેન એ આવી હોય. પછી ઇલેવેટેડ ટ્રેક ઉપર ચાલતી હોય એટલે કે પુલ ઉપર હોય કે બ્રિજ ઉપર હોય એ આવી હોય. બીજા નંબરની દેખાય છે ને એવી હોય. અને ત્રીજી અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર હોય ને તો આમ ઉપર છાપરું કરેલું હોય અને એમાંથી ચાલતી હોય ગાડી. દેખાય છે? તો એ એવી હોય. ઓકે, ચાલો હવે આના પછીનું છેલ્લું જે છે રોલ નંબર વાંચશે 40. હા, miss. You will be able to travel without tickets. In this metro train, you can use smart card. હા વાંચો બેટા. સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. You can enter a station with your smart card. You swipe the smart card at your exit station. The system will automatically count the travel charges. The trains will run without drivers, but you need not worry. Technology take charge of your safety. CBTC Communication-Based Train Control. Sig- sig- સિગ્નલિંગ. Signaling technology will make your travel safe. આગળનું વાંચી જા બેટા.
હા મિસ હું લેફ્ટ થઈ ગઈ હતી. હું અનિશા. all met all metro cars will be air conditioned. The train will dwell at the maximum ટ્રાવેલ speed 110 km per hour, ready for the ride. ઓકે વેરી ગુડ. તો અનિશા બેટા કેમ લેફ્ટ થઈ ગઈ તું? મિસ નેટવર્ક પ્રોબ્લેમ થાય છે. ઓકે કાંઈ વાંધો નહીં. વિડીયો જોઈ લેજે. હવે શું કહે છે કે હંમેશા જે મેટ્રો ટ્રેન હોય તો એની અંદર જે છે એ વિધાઉટ ટિકિટ એટલે ટિકિટ લેવાની આવતી નથી. શું યુઝ કરવાનું હોય છે? સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. એટલે મેટ્રો ટ્રેનની અંદર જો તમારે વિઝિટ કરવી હોય તો એમાં સ્માર્ટ કાર્ડ હોય અને શું કરવાનું? સ્માર્ટ કાર્ડ તમે જ્યારે અંદર જાઓ, એન્ટર થાઓ સ્ટેશનમાં, જે સ્ટેશન ઉપરથી ચડો ત્યારે તમારે સ્ટેશનમાં સ્માર્ટ કાર્ડ લઈને જવાનું અને જ્યારે ઉતરો ત્યારે સ્વીપ કરવાનું. એટલે આપોઆપ તમે જે જગ્યાએ ઉતરો છો એ જગ્યાએ સ્વીપ કરો એટલે તમારો ચાર્જ જે છે એ આટલા પૈસા કપાઈ જાય. અને આ જે છે ટ્રેન એ ડ્રાઈવર વગર ચાલે છે. શું ડ્રાઈવર વિના ટ્રેન ચાલે છે? એટલે આખી જે છે સિસ્ટમ ઉપર ચાલે છે, ટેકનોલોજી ઉપર આખી જે છે બધા પ્રોગ્રામ ફિટ કરેલા હોય અને એના ઉપર જે છે એ ટ્રેન ચાલતી હોય. કંટ્રોલ જે છે આખું ટેકનોલોજી કરતી હોય, બધા સેન્સર નાખેલા હોય. એટલે એમ કે છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આમાં તમારી પૂરી સેફટીનો ખ્યાલ રાખવામાં આવેલો હોય. અને મેટ્રો ટ્રેન છે એ મેક્સિમમ એની સ્પીડ કેટલી છે? એક કલાકમાં 110 કિલોમીટર હેલો જેટલી. મિસ. હા મિસ આપણે અહીંયા જેમ કે આપણે ઉતરવું છે, ગાડી આપણે અહીંયા ઉતારી જ દે કે બીજે કાંઈક ઉતારી ના દે? ના નહીં બેટા, આપણે જ્યાં ઉતરવું છે એટલે ટૂંકમાં સ્ટેશન હોય, સ્ટેશન જે સ્ટેશન ચડો પછી બીજું સ્ટેશન આવે તો ત્યાં તમારે ઉતરવું છે તો તમારે ત્યાં એ ઊભી રહે ગાડી એટલે તમારે ત્યાં ઉતરી જવાનું. પછી તમારું કાર્ડ જે છે એ સ્વીપ કરી નાખવાનું એટલે તમારા પૈસા જે છે એ આટલા કટ થઈ જાય. એટલે હરેક સ્ટેશને ઊભી રહે ગાડી. આપણે જોયું ને 31 સ્ટેશન છે તો એ થોડીક વારે ઊભી જ રહે. એટલે તમારે જ્યાંથી ચડ્યા છે ત્યાંથી તમારે થોડીક આગળ જવું છે તો તમારે એની પછીનું જે સ્ટેશન આવતું હોય, તમે જે ચડ્યા છો એના પછીનું જે સ્ટેશન આવતું હોય તો ત્યાં ગાડી ઊભી જ રહે. એટલે તમારે ઉતરવું હોય તો ઉતરી જવાનું એમ. એટલે સ્ટેશન જ ઉતરવાનું ને સ્ટેશન જ ચડવાનું. પણ કેટલા હોય? એકદમ નજીક જ હોય સ્ટેશન, બહુ દૂર હોતા નથી. ખ્યાલ આવ્યો? આપણે જોયું ને ઓલા રેડ, ઓલા વ્હાઈટ ટપકા હતા એ કેટલા નજીક છે. તો એ 31 સ્ટેશન છે તો એટલે સ્ટેશનેથી ચડો તો બીજા સ્ટેશને ઉતરો તો તમારે જ્યાંથી જ્યાં જવું હોય એ તમને તો ખ્યાલ હોય એટલે એ સ્ટેશને ઉતરી જવાનું એમ. તો શું કહે છે કે દરેક મેટ્રો કાર છે એમાં એસી હોય છે, એર કન્ડિશન નાખેલું હોય છે દરેક મેટ્રો ટ્રેનમાં. અને 110 કિલોમીટર પ્રતિ ઝડપે એ છે ટ્રેન એ દોડે છે. હવે શું કે છે, આર યુ રેડી ફોર રાઈડ? કે તમે બધા જે છે એ સવારી માટે રેડી છો, મતલબ કે તમે તૈયાર છો સવારી માટે, એવું આપણને પૂછે છે. તો અહીંયા જે છે આપણો મેટ્રો ટ્રેન વાળો જે પાર્ટ છે એ કમ્પ્લીટ થાય છે. અને આપણને જે છે એ આમાં આખું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે મેટ્રો ટ્રેન છે એના વિશે વાત કરેલી છે. ગર્લ્સ, આમાં તમને કોઈને કાંઈ ક્વેરી છે? નથી સમજાયું એવું છે ગર્લ્સ? નહીં મિસ. જો આપણે જે છે એક જ મિનિટ, આપણે ક્વેશ્ચન આન્સર, MCQ, ટ્રુ ફોલ્સ એવું બધું કરશું ને એટલે વારંવાર જે છે એક વસ્તુ રિપીટ થશે. એટલે આપણને જે છે આ પાઠ એકદમ સહેલો થઈ જશે, વાર લાગશે નહીં સમજતા. હવે તમને કોઈને કઈ ક્વેરી હોય તો મને પૂછી લ્યો, કારણ કે જો ક્વેરી તમારે ન હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી સ્વાધ્યાય પોથી પૂરવાની છે. આ પાઠના ક્વેશ્ચન આન્સર ને એવું કરવાનું છે. એટલા માટે કોઈને કઈ ક્વેરી છે? ઓકે, તો હવે જ્યારે હજી આપણે આ એક કરવાનું છે પણ હું સૂચના આપું છું, આ હજી કરવાનું છે બી.
હવે જ્યારે જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આવીએ ને તો ત્યારે તમે જે સ્વાધ્યાય પોથીમાં લખો છો તો એ સ્વાધ્યાય પોથી લઈને બેસવાનું છે, ફેરબુકમાં લખો છો તો ફેરબુક લઈને બેસવાનું છે, બરાબર. હવે આ બી જે છે બી એ તમારા હોમવર્કમાં છે, પણ આપણે કરી લઈએ અહીંયા એટલે તમને ખ્યાલ આવે. આપણને 2 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો ઓપ્શન ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે. હવે સાંભળજો, હું પૂછીશ. પહેલું છે ઈસ્ટ અને ઈસ્ટ વેસ્ટ કે નોર્થ સાઉથ કોરિડોર વિલ બી કનેક્ટેડ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. કે અમદાવાદના બંને વિભાગને કોણ જોડે છે? ઉત્તરથી દક્ષિણ વાળું રેલવે લાઇન કે પૂર્વથી પશ્ચિમ વાળું રેલવે લાઇન? ચાલો તો મને સારા કહેશે, પઠાણ સારા. તમે અમદાવાદના બંને છેડાને કોણ જોડે છે? પૂર્વથી પશ્ચિમ વાળા અમદાવાદને ઈસ્ટ વેસ્ટ વાળો મતલબ કે પૂર્વથી પશ્ચિમ વાળી રેલવે લાઇન જોડે છે કે ઉત્તરથી દક્ષિણ વાળી? પૂર્વથી પશ્ચિમ વાળું. વેરી ગુડ, પૂર્વથી પશ્ચિમ વાળી. કારણ કે આ લાઈન છે બ્લુ લાઈન, જુઓ એ પૂર્વથી પશ્ચિમ. મેં હમણાં જ સમજાયું ને કે આખા પૂર્વથી પશ્ચિમ વાળા અમદાવાદને જોડે છે. એટલે ઓલી લાઈન તો જે છે નોર્થ સાઉથ વાળી તો ક્યાં જાય છે? ગાંધીનગર જાય છે, બરાબર. એ ગાંધીનગરથી અમદાવાદને જોડે છે અને આ છે પૂર્વથી પશ્ચિમ એટલે ઈસ્ટ અને વેસ્ટ. ઓકે, ચાલો અનિશા છે બેટા. હા મિસ. હા, બીજાનો જવાબ તારે આપવાનો છે. ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ ટિકિટ કે સ્માર્ટ કાર્ડ? ટિકિટથી ટ્રાવેલ કરે કે સ્માર્ટ કાર્ડથી ટ્રાવેલ કરે? સ્માર્ટ કાર્ડ. સ્માર્ટ કાર્ડ, વેરી ગુડ. તો સ્માર્ટ કાર્ડથી જે છે એ ટ્રાવેલર્સ છે એ ટ્રાવેલ કરે છે. ઓકે, ચાલો હવે નંબર 3 જે છે મને રોલ નંબર 40 જવાબ આપશે. 40 રોલ નંબર. હા મિસ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રેલ્સ વિલ રન અંડરગ્રાઉન્ડ કે ઇલેવેટેડ રૂટ? કે અંડરગ્રાઉન્ડમાં ચાલે છે કે પુલ ઉપર ને એમ હોય છે મોટા ભાગની ટ્રેન, મેટ્રો ટ્રેન? ઇલેવેટેડ. ઇલેવેટેડ, વેરી ગુડ. આપણે હમણાં જ સમજ્યું કે ઇલેવેટેડ રૂટ ઉપર જે છે એ મોટા ભાગની ટ્રેન ચાલે છે. ઓકે, ચાલો રોલ નંબર 25. નથી? ઓકે, 39. હા મેમ. હા, મેગા ટ્રેન વિલ રન વિથ કે વિધાઉટ ડ્રાઈવર? ડ્રાઈવર સાથે. ડ્રાઈવર, તારા માઇકમાં બહુ અવાજ આવે છે બેટા. મિસ હું બોલું ફાતેમા? હા હા, ઓકે બેટા, તારું માઇક ઓફ કરી દે. ઈકરા, મિસ હું ફાતેમા તું બોલ. બોલી શકતી હું? હા, મેગા ટ્રેન છે એ ડ્રાઈવર હોય, ડ્રાઈવર સાથે કે ડ્રાઈવર વગર ટ્રાવેલ કરે છે ફાતેમા? ડ્રાઈવર વગર ટ્રાય કરે છે, એટલે હા આદમી કોઈ હોતું નથી અહીંયા. હા, એટલે શું આવે? વિધાઉટ. વિધાઉટ એટલે ડ્રાઈવર વિના, બરાબર. વિથ એટલે ડ્રાઈવર સાથે અને વિધાઉટ એટલે ડ્રાઈવર વિના. ઓકે, ચાલો છેલ્લું જે છે એ મને રોલ નંબર 60 કહેશે. ઝૈનબ. હા યસ મેમ. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી, કે છેલ્લું સ્ટેશન કયું છે ઈસ્ટ વેસ્ટ પૂર્વથી પશ્ચિમનું? કાળુપુર કે થાલતેજ ક્રોસિંગ? મિસ થાસ્ટિંગ્સ ક્રોસિંગ. વેરી ગુડ, થાલતેજ ક્રોસિંગ. કારણ કે કાળુપુરથી તો એ શરૂ થાય છે, બરાબર. જે ઉત્તરથી પૂર્વથી પશ્ચિમ વાળી રેલવે લાઇન છે એ કાળુપુરથી શરૂ થાય છે અને છેલ્લું સ્ટેશન છે થાલતેજ ક્રોસિંગ. ઓકે, તો આવી રીતે જે છે આપણે સમજવું તો આવડી જશે આપણને. હવે જે આ જે છે હોમવર્કમાં કરવાનું છે તમારે. આ બી જે છે એ હોમવર્કમાં 1 ટાઈમ કરવાનું છે અને યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીએ તો ત્યારે જે છે એ તમારે લોકોને તમારી સ્વાધ્યાય પોથી અને ફેરબુક લઈને બેસવાનું છે.